જી યસ ગુડ મોર્નિંગ. આજે જોઈએ સ્ટોક સ્પેસિફિક ઘણી બધી એક્સચેન્જ જોવા મળે છે. શરૂઆત કરીશું આપણે બ્લોક ડીલથી. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ આ સ્ટોક છે કે જેમાં જ આપણને બ્લોક ડીલ જોવા મળવાની છે. બ્લોક ડીલ જો અહીંયાથી સાઇઝ આપણે નજર કરીએ તો સાઇઝ આપણને 456 કરોડની આજુબાજુ આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે. જેમના પ્રમોટર એન્ટિટી છે અહીંયાથી હિસ્સેદારી વેચી શકે છે અને કંઈક ઓલમોસ્ટ ગઈકાલના બંધ ભાવથી 4.5% ડિસ્કાઉન્ટ ઉપર આ બ્લોક ડીલની એક સંભાવના છે. એટલે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક રડા કરીએ તો આપણે ઓવરઓલ ફરીથી જેમ વાત કરતા હતા ઓર્ડર સતત આવી રહ્યા છે અને એ આજે પણ આપણને જોવા મળે છે. એનએલસી ઇન્ડિયા અહીંયા છત્તીસગઢમાં 2 બ્લોક માટે એલઓએ મળ્યો છે, જે ફોસ્ફોરાઇટ અને સાથે સાથે લાઇમસ્ટોન આ બંને માટે તમને અહીંથી ઓર્ડર મળવામાં આવે છે. એટલે એનએલસી ઇન્ડિયા તમારા ફોકસ પર હોવું જોઈએ. બીઈએલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છેલ્લા ઘણા ટાઈમથી બઝિંગ છે, ઓર્ડર ઉપર ઓર્ડર મળી રહ્યા છે અને હવે સમાચાર છે કે 1 સપ્ટેમ્બર બાદ બીજા કુલ 712 કરોડના અહીંથી નવા ઓર્ડર મળ્યા છે. એટલે બીઈએલ તમારું વોચલિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. રેલટેલ પણ તમે જો અહીંયા પણ સમાચાર છે કે બિહાર સરકાર તરફથી કંપનીને કુલ ₹163 કરોડનો ઓર્ડર મળ્યો છે. સ્માર્ટ ક્લાસરૂમ અને સાથે સાથે આઈસીટી લેબ્સ આ બનાવવા માટે તમને અહીંથી ઓર્ડર મળવામાં આવ્યો છે. એટલે રેલટેલ આ પણ તમારું વોચલિસ્ટમાં હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ તે છે અંબર એન્ટરપ્રાઇઝ. અંબર એન્ટરપ્રાઇઝમાં સમાચાર છે કે તેઓ અહીંયાથી ક્યુઆઈપી લોન્ચ કરવા જઈ રહ્યા છે. કુલ રૂપિયા અહીંયાથી 2500 કરોડના આ ક્યુઆઈપી લોન્ચ થશે અને એમાં જે ક્યુઆઈપીની જે ફ્લો પ્રાઇસ છે એ આપણને ₹7,791 પ્રતિ શેર જોવા મળી શકે છે. એટલે કે ગઈકાલના બંધ ભાવથી અહીંયા પણ 5% ડિસ્કાઉન્ટ ઉપર તેઓ અહીંથી ક્યુઆઈપી લઈને આવી રહ્યા છે. એટલે અંબર એન્ટરપ્રાઇઝ જે તમારા ફોકસ પર હોવો જોઈએ. નેક્સ્ટ બ્લુ ડાર્ટ એક્સપ્રેસ અહીંયા થોડાક નેગેટિવ સમાચાર છે. એમની જે સબસિડિયરી કંપની છે બ્લુ ડાર્ટ એવિએશન, જેમને જીએસટી કમિશનર અને સેન્ટ્રલ ઓફિસ તરફથી અહીંયાથી એક ડિમાન્ડ નોટિસ મળી છે. એટલે સોકોસ્ટ ડિમાન્ડ નોટિસ મળવામાં આવી છે. કુલ ₹365.68 કરોડની અહીંથી ડિમાન્ડ નોટિસ અહીંયાથી મળી છે. એટલે આ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ. જરૂરથી એક હલચલ જોવા મળશે. મહિન્દ્રા લાઇફસ્પેસ તમારા ફોકસ પર હોવું જોઈએ. મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ અહીંયાથી મુંબઈના ચેમ્બરમાં કુલ રીડેવલપમેન્ટ માટે 2 હાઉસિંગ પ્રોજેક્ટ માટે અહીંયાથી તેમને એક પસંદગી કરવામાં આવી છે અને એની જે પ્રોજેક્ટ વેલ્યુ જે છે ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ એ કુલ ₹1,700 કરોડ અહીંથી જોવા મળી રહી છે. એટલે મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ આ પણ તમારા ફોકસ પર હોવું જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક આ દરેક સ્ટોક તમારા વોચલિસ્ટમાં હોવું જોઈએ. પરંતુ આજે શું ખાસ જેની વાત કરીએ તો આજે પણ ઘણી બધી ઇવેન્ટ છે જેના કારણે જ આપણને માર્કેટ એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ પર જોવા મળ્યું છે. સૌથી પહેલાં જોઈએ નજર કરીએ આજે શું ખાસ છે તો સૌથી પહેલાં રાત્રે 11:30 વાગે જ્યારે યુએસની આજે પ્રેસ આજે ફેડ રેટનો જે નિર્ણય આવવાનો છે એટલે ત્યાં સૌ કોઈની નજર રહેશે. 11:30 નિર્ણય, 12 વાગે પ્રેસ કોન્ફરન્સ એટલે એમાં ફ્યુચર આઉટલુક કહેવામાં આવશે યુએસ ફેડ રૂમ. એટલે અહીંયાથી ત્યાં પણ ફોકસ હોવું જોઈએ. ગુજરાતના ગેસ ગેસના એમને જે શેર હોલ્ડર્સની અહીંયાથી એક બેઠક અહીંયાથી રાખવામાં આવી છે. અમુક અમલગમેશન ને બધી પ્રોસેસ માટે અહીંયાથી નિર્ણય કરવા માટે આ એક પ્રોસેસ છે. એટલે આ પણ અહીંયાથી ફોકસ પર હશે. વાત કરીએ જો ડિવિડન્ડની તો KRBL અહીંયા તમે જો ડિવિડન્ડ ₹3.5 છે, રાઇટ્સમાં ₹2.65 છે અને શિલ્પા મેડિકલમાં ₹1 ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે. એટલે આ બધી અમાઉન્ટ આજે એક એડજસ્ટમેન્ટ થતી જોવા મળવાની છે. IRDAI ચેરમેન સાથે ઓવરઓલ બધી ઇન્સ્યોરન્સ કંપનીઓના જે મેઇન હોય હોદ્દેદાર એમને અહીંયા જે બેઠક અહીંયાથી રાખવામાં આવી છે કંપનીમાં. એટલે અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. એફએન્ડોમેનમાં એ 4 સ્ટોક હજુ પણ યથાવત છે. RBL બેંક, ઓરેકલ ફાઇનાન્શિયલ, HFCL અને એન્જલ વન આ 4 સ્ટોક કે જેમાં એફએન્ડો બેન છે. એટલે અહીંયા જે નવું એફએન્ડો નહીં કરી શકાય. વાત કરીએ જો પ્રાઇમરી માર્કેટની તો સૌથી પહેલાં 3 કંપનીઓ આજે લિસ્ટિંગ થવા જઈ રહી છે. અર્બન કંપની જેનો રિસ્પોન્સ સારો એવો જોવા મળ્યો હતો. એટલે અર્બન કંપનીના જે IPO છે એનું લિસ્ટિંગ થવાનું છે. શ્રીનગર હાઉસ ઓફ મંગલસૂત્ર અને સાથે દેવ એક્સેલરેટર એટલે કે દેવએક્સ આ 3 IPOના જે લિસ્ટિંગ થવાનું છે. એટલે અહીંયા પણ માર્કેટ ફોકસ રહેશે. વાત કરીએ જો નવા IPOની તો આજથી આપણને એક VMS TMT IPO આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થવાનું છે. એટલે આ બધું ઓવરઓલ તમે જોશો તો આજે આપણને માર્કેટમાં એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ જોવા મળી રહ્યું છે. એટલે કે પ્રાઇમરી માર્કેટ હોય, સેકન્ડરી માર્કેટ હોય, ગ્લોબલ બજારમાં યુએસથી ફેડ રેટ ઉપર અને આપણે જેમ વાત કરીએ સ્ટોક સ્પેસિફિક બ્લોક ડીલથી લઈને આપણે ઘણા બધા ઓર્ડર કંપનીઓને મળે છે. દરેક જગ્યાએ આજે આપણને માર્કેટ સેટઅપ જોવા મળી રહ્યું છે. યસ.